ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન ના આજના આ અતિ વિશિષ્ટ કાર્યક્રમમાં, વિશિષ્ટ નથી પણ અતિ વિશિષ્ટ કાર્યક્રમ છે, એમાં આવવાનું જ હોય. કેમ કે યોગરાજભાઈ કે એ કાર્યક્રમમાં જવાનું એવું મેં નક્કી કરી લીધું છે. અને કદાચ જો ન આવ્યો હોત તો મેં ઘણું બધું ગુમાવ્યું હોત એવું પણ લાગે છે અત્યારે. આજ સવારથી રોવાનો જ વારો છે. આ ધૂળ ધોયાનું કામ છે. આજે સવારમાં થોડો નિયતક્રમ કરતાં થોડો વહેલો ઉઠ્યો હતો. દરરોજ 6 વાગે ઉઠું છું, આજે 4 વાગે આંખ ઉડી ગઈ. એટલે નિત્યક્રમ 1 કલાક વહેલું પતી ગયું. એટલે મારા એક મિત્ર છે, આ બધા કદાચ નામથી એમને ઓળખતા જ હશો. એ સુરતમાં બહુ મોટા અબજોપતિ માણસ છે, પટેલ સમાજના આગેવાન છે. અને એમની ઘણી બધી એજ્યુકેશનની સંસ્થાઓ પણ ચાલે છે, આખી યુનિવર્સિટી પણ એમની છે. એ પીપી સવાણી ગ્રુપના ભાઈ મહેશભાઈ સવાણી, એમને આજે મને સવારમાં મારા મોબાઈલ ઉપર 6-7 ક્લિપો મોકલી. એ ક્લિપો જોયા પછી હું રીતસરનો રડ્યો જ છું. અત્યાર સુધીમાં એ મહેશભાઈએ મા બાપ વગરની 2800 દીકરીઓને પરણાવી. એટલે કૃપાલસિંહભાઈ, તમે મહેશભાઈ સવાણી કરતા જરાય ઉતરતા નથી. બહુ આનંદ થયો છે. આજના આપણા આ કાર્યક્રમના પ્રયોજક ડૉક્ટર યોગરાજસિંહજી જાડેજા સાહેબ, જેમણે આપણને સંબોધ્યા એવા સહકારી ક્ષેત્રના અને પત્રકારત્વ ક્ષેત્રના આગેવાન મુરબ્બી શ્રી નરેન્દ્રસિંહજી. ક્ષત્રિય કેવો હોય, બધાને ગમે. એક ક્ષત્રિય જે બધાને પ્રિય હોય, એવા એક સાચા ક્ષત્રિય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ કમિશનર. કેમ કે જેટલા સાહેબો આવ્યા કમિશનર તરીકે, બધા સાહેબોને પ્રિય બન્યા છે. એવા શ્રી રવિન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, ભવિષ્યમાં જેવા બહુ મોટા નેતા બનવાના છે, એનામાં પૂરેપૂરી ક્ષમતા છે. એવા ભાઈ શ્રી પ્રતિપાલસિંહજી, જેમણે પણ આપણને સંબોધ્યા અને યુવાનોને રમતગમતના ક્ષેત્રમાં આગળ લઈ જવા માટે, માત્ર રમતગમત નહીં, સંસ્કૃતિના ક્ષેત્રમાં. કેમ કે એ રમતગમત અધિકારી છે, પણ એમણે સાથે સાથે રાજકોટ જિલ્લાના યુવક યુવતીઓને એમની સંસ્કારિતાનું સિંચન થાય એવા યુવક મહોત્સવના કાર્યક્રમોનું સંચાલન પણ એમણે જ કરવાનું આવે છે. એવા ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી, અહીંયા સામે બેઠેલા વડીલો, મુરબ્બી શ્રી યશવંતસિંહજી રાઠોડ સાહેબ, સંકલ્પ શક્તિના આપણા તંત્રીશ્રી, ગોંડલથી પધારેલા આપણા આગેવાન શક્તિસિંહજીભાઈ, મુરબ્બી શ્રી અજીતસિંહજી ભુણાવા, યોગરાજભાઈના શિક્ષક, જેમને નમવાનું મન થાય એવા મુરબ્બી શ્રી ભીખુભાભાઈ. જે શિક્ષકોનું સન્માન થયું એ બધા જ શિક્ષક ભાઈઓ બહેનો અને ભવિષ્યમાં થનગનવા મથતા
સરકારી શાળાના દીકરાઓ અને દીકરીઓ અને એમના વાલીઓ અને કૃપાલસિંહની સમગ્ર ટીમ, મારા ભાણુભા ભાઈ શ્રી પૃથ્વીરાજસિંહજી જેઠવા, શ્રી શક્તિસિંહજી વાઘેલા, શ્રી દિગ્વિજયસિંહજી વાઘેલા, શ્રી રાજદીપસિંહજી જાડેજા અને એમની પૂરેપૂરી ટીમ. આ અતિ વિશિષ્ટ કાર્યક્રમ એટલા માટે છે કે આવા કાર્યક્રમો ગુજરાતમાં તો કદાચ આ એક જ જગ્યાએ થતો હશે, રાજપૂત સમાજને સંબંધ છે ત્યાં સુધી. પણ ભારતમાં પણ બહુ ઓછા લોકો આવા ઉપક્રમ સાથે સંકળાયેલા હોય છે. આ સહેલું કામ નથી. ઝવેરચંદ મેઘાણીને જે તકલીફ પડી હતી એવી જ તકલીફ આ કૃપાલસિંહને એમની ટીમે ભોગવી હશે. એટલે ઝવેરચંદભાઈને જે તે સમયે આ લોક સાહિત્ય બધું ભેગું કરવામાં કેવું વીત્યું હશે. સરકારી સ્કૂલમાં ભણતા, અને એ પણ માત્ર રાજકોટ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરકારી શાળાઓ, એમના સુધી પહોંચવું એ કઈ સહેલી વાત નથી. સાહેબે કીધું ગાંધીનગરમાં બેઠા બેઠા, પણ હું ગાંધીનગરમાં ક્યાં બેહું જ છું, હું તો ફરતો રામ છું. ચરાઈ વેતી મધુ ચરાઈ વેતી, ચરાતી ચરતો ભગ, એવું ઋગ્વેદમાં એક સૂક્ત છે. એ માણસ, તું ચાલ્યો જ જા, તું ચાલતો રહે, તું ચાલતો જ રહે. જે ચાલે છે તેનું જ નસીબ ચાલે છે. એટલે આપણે વધારે ચાલતા રહેવાનું છે. A rolling stone gathers no moss. એવી કહેવત અંગ્રેજીમાં આ ઋગ્વેદના સૂત્ર ઉપરથી જ આવી છે. દડતા પથ્થરને ક્યારેય લીલ બાજતી નથી. A rolling stone gathers no moss. મોસ એટલે લીલ. તો દડતા રહેવું પડશે, ઘસાઈને ઉજળા થતા રહેવું પડશે. આ કહેવતોનો મતલબ એ છે કે ઘસાવવું પડે. કૃપાલભાઈ, યોગરાજભાઈ, તમે જે ઘસાણા છો એનું પરિણામ અહીંયા દેખાય છે. આટલી મોટી સંખ્યામાં બહેનોની અને બાળકોની હાજરી. આ જે કામ થયું છે, ગ્રાસ રૂટ લેવલનું કામ, મૂળ સુધી પહોંચવાનું કામ છે. આ મૂળિયા, જે વૃક્ષના મૂળિયા મજબૂત હોય સાહેબ, એની ડાળીઓ તો કોક કાપે તો એકાદી કપાય, બીજી 10 ઉગે. એટલે આ એકદમ પાયાનું કામ. એમાં જો ન જઈએ તો ગુમાવીએ જ, બહુ સ્વાભાવિક છે. કહેવું એ છે કે ગરીબીને અને શિક્ષણને કોઈ સંબંધ નથી. સાહેબ, આપણું ગુજરાત રાજ્ય, આપણે નંબર 1 સ્ટેટ કહેવાઈએ છીએ. ઉદ્યોગોમાં નંબર 1, આર્થિક રીતે નંબર 1, પણ શિક્ષણમાં આપણે 17મા નંબરે છીએ. હું શિક્ષણ વિભાગમાં નાયબ સચિવ છું, એટલે એ સ્વીકારવું પડે જે હકીકત છે જમીન ઉપરની. ઓરિસ્સા, જે કદાચ આર્થિક ક્ષમતામાં 17મા ક્રમે હશે, પણ શિક્ષણમાં પહેલા 1 થી 5મા નંબર આવતું રાજ્ય. પશ્ચિમ બંગાળ, જે ખૂબ જ ગરીબ છે, શિક્ષણમાં આપણા કરતા ઘણું ઉપર છે. બિહાર, આર્થિક રીતે ઘણું પછાત છે, પણ શિક્ષણમાં ઘણું ઉપર છે. આ 3 રાજ્યોના દાખલા હું એટલા માટે આપું છું કે ભારતની જે મોટામાં મોટી પરીક્ષાઓ, આખા દેશની નેશનલ લેવલની, એ આઈઆઈટીમાં પ્રવેશ પરીક્ષા હોય, એ આઈઆઈએમમાં પ્રવેશ પરીક્ષા હોય,
કે બીજી કોઈ ઇન્ટરનેશનલ સંસ્થાઓમાં એડમિશન અંગેની પરીક્ષાઓ હોય, કે યુપીએસસીની સિવિલ સર્વિસીસ, આઈએએસ, આઈપીએસ, આઈએફએસ આની પરીક્ષાઓ હોય, કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ મેડિકલ માટેની પ્રવેશ પરીક્ષાઓ હોય, વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી કરતાં પાછળ જે રાજ્યો છે આર્થિક રીતે એ રાજ્યોના બાળકો આવે છે, તો જોડો ક્યાં ડંખે છે? જોડો ડંખે છે ક્યાં? ઓડિશામાં, યુપીમાં, યુપી તો કદાચ હજી પાછળ છે ઘણું, પણ બિહારમાં, વેસ્ટ બેંગોલમાં, બિહારમાં એક સુપર 20 નામની સંસ્થા ચાલે છે. દર વર્ષે ડોક્ટર મિશ્રા કરીને એના સંચાલક છે, 20 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવાના કે જેના મા બાપ પાસે એક નવો પૈસો પણ ના હોય, એવા 20 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરી અને આઈઆઈટી માટે એડમિશન માટે ભણાવવાનું. 100% વિદ્યાર્થીઓ, 20 વિદ્યાર્થીઓ દર વર્ષે એને ત્યાંથી આઈઆઈટીમાં પરીક્ષાઓ પાસ કરી અને આઈઆઈટીમાં પ્રવેશ લે છે. ભવિષ્યમાં કૃપાલભાઈ પણ એ જ કામ કરવાના છે. કૃપાલભાઈ, તમે તો 2 વખત 3 માર્કે રહી ગયા હતા. હું 6 વખત 2 માર્કે રહી ગયેલો માણસ. એટલે જરાય અફસોસ કરવાની, ચિંતા કરવાની જરૂર નથી. તમે પીએસઆઈમાં રહી ગયા હતા, હું ડીવાયએસપીમાં રહી ગયો હતો 1 માર્કે, અને છતાં અત્યારે કામ કરી રહ્યો છું. આ રોલિંગ સ્ટોન ગેધર્સ નો મોસ, ચરે વેતી મધુ ચરે વેતી. ચાલતા તો રહેવું જ પડશે સાહેબ, અને એના માટે સહયોગ આપનારા લોકોનો ટોટો નથી. હવે કામ કરીએ જા, હાક મારીએ જા, મદદ તૈયાર છે. એ પાંડુરંગ શાસ્ત્રીજીનું વાક્ય આપણે યાદ રાખવા જેવું છે. મળી જ જાય સાહેબ કોઈ ના કોઈ. તો આવી મદદથી આપણે આગળ વધતા રહેશું. ગાંધીનગરમાં પણ મદદ ભરપૂર માત્રામાં મળી રહી છે. હવે જે આ ભેગું થયું છે, આ જે ડેટા અને આ યુવાધન, આ બાળકો, એને કઈ દિશામાં લઈ જવા? ભેગા થઈ ગયા અહીંયા, વર્ષમાં 1 વખત ભેગા થશે, પણ વર્ષમાં 8 વખત 10 વખત એને ભેગા કરીને આપણે જે આ મૂળની પ્રવૃત્તિ જે કરી છે, ગ્રાસરૂટ સુધી આપણે જ્યારે પહોંચ્યા છીએ, ત્યારે માત્ર આ મિલન છે એ વર્ષ પૂરતું સીમિત ન રહે એવું હું બહુ ભારપૂર્વક અત્યારે આપને વિનંતી કરીશ કે અત્યારે જે દીકરા દીકરીઓ અને વાલીઓ અહીંયા જે ઉપસ્થિત છે એ ઓછામાં ઓછા 3 મહિને એકાદ વખત સાહેબ કોઈ ઇનામ વિતરણનો કાર્યક્રમ નહીં રાખવાનો. શિક્ષકો આપણા જે છે તે અને આ બાળકો 3 મહિને એક વખત ભેગા થાય, એમાંથી કંઈક નિષ્કર્ષ નીકળશે, એમાંથી કંઈક નવું આવશે, એનાથી એની કેપેસિટી શું છે એને આપણને ખબર પડશે. તો જેને જયેન્દ્રસિંહ પાસે મોકલવાના છે એ જયેન્દ્રસિંહ પાસે જાય, જેને અશોકસિંહ પાસે મોકલવાના છે એ અશોકસિંહ પાસે જાય, જેમને યોગરાજભાઈ પાસે રહેવાનું છે એ યોગરાજભાઈ પાસે રહે. આ ડિવિઝન તો જ શક્ય બનશે. નહીં તો આપણે દર વર્ષે મહેનત કરશું, ઇનામ આપશું, ટ્રોફી આપશું, સર્ટિફિકેટ આપશું, કામ પૂરું, વાત પૂરી. ત્યાંથી અટકવાની જરૂર મને હવે જણાતી નથી. કેમ કે હવે હું પ્રતિભાલભાઈના તાલુકામાં ગયો હતો, જામકંડોળામાં, ત્યાં પણ 200-300 વિદ્યાર્થીઓ હતા. અહીંયા રાજકોટમાં તો દર વર્ષે 500-700-1000ની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થાય જ છે. ભાવનગરમાં એક જ જગ્યાએ, ભાવનગર જિલ્લા રાજપૂત સમાજના ઉપક્રમે તાલુકા સમાજો જે બન્યા છે, અહીંયા પણ જિલ્લા સમાજ હવે બની ગયો.
એમ તાલુકા સમાજો પણ બનશે. એક જ જગ્યાએ આ કદાચ પાટીદાર સમાજ પણ નહીં કરી શક્યો હોય, જે ભાવનગર જિલ્લાનો જિલ્લા કક્ષાનો રાજપૂત સમાજ વાસુદેવસિંહજી ગોહિલની આગેવાની હેઠળ કરી શક્યો છે. અક્ષરધામ મંદિરમાં, ભાવનગરના સ્વામિનારાયણ મંદિરમાં અમે રાજપૂત જ્ઞાન શક્તિ રથયાત્રા લઈને ફરીએ છીએ. એવી એક યાત્રાનું આયોજન ત્યાં કરવામાં આવેલું માત્ર 15 દિવસની નોટિસમાં. એમણે અક્ષરધામ મંદિરમાં 9મા ધોરણથી પોસ્ટ ગ્રેજ્યુએશન થયા હોય એવા 3300 દીકરા દીકરીઓ ભેગા કર્યા હતા એક જ જગ્યાએ. ઉદ્દેશ શું હતો? ઉદ્દેશ પદ્માવતીનો વિરોધ કરવાનો નહોતો. ઉદ્દેશ હતો આઈએએસ આઈપીએસ કેવી રીતે બનાય, ઓફિસર કેવી રીતે બનાય. ભાઈએ કીધું એમ લાલ લાઇટ વાળી ગાડીમાં કેવી રીતે જવાય. એવી લાલ લાઇટ વાળી ગાડી પ્રતિપાલસિંહને પણ મળવાની છે. આ ભવિષ્ય મેં ભાંખ્યું છે. આજથી 10 વર્ષ પછી હી વિલ બી અ મિનિસ્ટર. આઈ ટેલ યુ. લખી રાખો, લખવું હોય તો લખી રાખો. તો માત્ર લાલ લાઇટ વાળી ગાડી એટલે આઈએસ આઈપીએસ અને ડેપ્યુટી કલેક્ટરો નહીં, એમની પણ જરૂર છે સમાજને. ભૂપેન્દ્રસિંહજીની જરૂર છે, આઈ કે જાડેજા સાહેબની જરૂર છે, શક્તિસિંહજી ગોહિલની જરૂર છે, બધાની જરૂર છે. ખભે ખભા તો જ મિલાવાય, તો જ મળે. નહીતર તો લાકડાની તલવાર ચલાવવાથી કઈ ચાલવાનું નથી. તલવાર તો હવે બતાવવા પૂરતી છે ને, પ્રતીક છે. સાહેબે કહ્યું એમ, જયેન્દ્રભાઈએ, કે આ તલવાર છે, હવે સાચી તલવાર આ છે, સાચી બંદૂક આ છે. આ જેના હાથમાં છે, આ જેનું પાવરફુલ, એનો જમાનો છે. તો એના માટે આપણે તૈયાર થવું પડશે. અને એ તૈયારી માટે ઘણા બધા લોકો હવે કામ કરતા થયા છે. તો આપણે એમાં આગળ વધીએ. 8મા ધોરણ સુધી આપણે ભેગા કર્યા. 9માંથી 12મા સુધીનો પણ આપનો ઉપક્રમ છે એ મેં જાણ્યું, બહુ આનંદ થયો. પણ આ 8મા વાળા છે એને બ્રેક ન લાગી જાય. અત્યારે 280 દીકરા દીકરીઓ જે અહીંયા આવ્યા છે, એ 8મા પછીથી એમનું ભણતર બંધ ન થાય એની કાળજી આપણે રાખવાની છે. આમાંથી એક પણ ડ્રોપ આઉટ ન નીકળે, 0% ડ્રોપ આઉટ. આ લોકો 9મા 10મામાં આવી જશે પછી એમનું કેરિયર બ્રાઇટ છે. મિત્રો, મારા શરૂઆતના 3 વર્ષ અને ભણતરના અંતિમ 3 વર્ષ, શરૂઆત અને અંત. આમ તો ભણતરનો ક્યારેય અંત આવતો જ નથી, અલબત્ત. માણસ આજીવન વિદ્યાર્થી જ રહે છે. એ અક્ષર જ્ઞાનના સંદર્ભમાં, ડિગ્રીના સંદર્ભમાં કદાચ એનો અંત ક્યાંક આવી જાય. તો 3 વર્ષ મેં શરૂઆતમાં 1લા ધોરણથી 3જા ધોરણ સુધી વરસાદ આવે તો ઉપરથી નેવા ચૂવે એવી સરકારી શાળામાં મેં કર્યા છે. અને મને હજી, હું 3જા ધોરણ સુધી ભણતો હતો, પણ મને જે સાહેબ ગણિત ભણાવતા હતા એ કતકપરા સાહેબ મને હજુ પણ યાદ છે. કુંભાર હતા જુનાગઢના. જુનાગઢની પ્રાઇમરી સ્કૂલમાં 1લા 3 ધોરણ હું ભણ્યો છું. અને પાટી પેનમાં પરીક્ષા આપી છે, ત્યારે તો પેન્સિલ નહોતી. શામળદાસ આર્ટ્સ કોલેજમાં ભણ્યો છું, જ્યાં ગાંધીજી ભણ્યા હતા. ગાંધીજી ત્યાં જ ભણ્યા હતા. છતાં દુનિયાનો કેવો મોટો વ્યક્તિ આ સરકારી કોલેજે બેરિસ્ટર થવા માટે ઇંગ્લેન્ડ ગયા, ત્યાં ભણ્યા, આખી જુદી વાત છે.
પણ અહીંયા આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા જ હતા ને ગાંધીજી, ક્યાં નહોતા ભણ્યા? ભલે બંધ થઈ ગઈ એ બીજા નંબરની વાત છે. આવી શાળાઓ બંધ થાય ત્યારે આમ આમ ખટકે ખટકે. શામળદાસ કોલેજની એવી જ દશા છે બિચાર. તો કેમ આવી દશા થઈ? એ જે શિક્ષકોએ ટ્રોફી લીધી ને એ વિચારી લે કે આવું બને કેમ. શિક્ષક મિત્રોએ પણ ભેગા થવાની જરૂર છે. બિલ ગેટ્સ મલ્ટી મિલિયોનર માણસ અમેરિકાનો, એણે ધંધો શરૂ કર્યો. આઈડિયા હતો એની પાસે. એ કઈ ગ્રેજ્યુએટ નથી કોઈ યુનિવર્સિટીનો, ગ્રેજ્યુએશન સુધી પહોંચી જ નથી શક્યો કેમ કે પૈસા નહોતા ભણવાના. અને છતાં આજે દુનિયાનો 1 થી 10માં નંબર આવે એવો ધનાઢ્ય માણસ છે. ધંધો કરવા માટે એક પૈસોય નહોતો સાહેબ એની પાસે, અને છતાં પાટું મારી અને કેવું પેદા કર્યું સાહેબ. તો આપણને તો પાટા મારતા બહુ આવડે, રમતાય. આપણે પાટું મારીને બીજું કંઈક પેદા કરવા કરતા પાટું મારીને બીજું સારું કંઈક વધારે પેદા કરતા થઈએ તો આપણને કોણ હરાવી શકવાનું છે? ઘૂસવું તો પડશે, ઘૂસ તો મારવી જ પડશે સાહેબ. તો એના માટે માર્ગદર્શન આપવા વાળા લોકો તૈયાર છે. હવે ત્યાં સુધી પહોંચવાની જરૂર છે અને હવે પહોંચી ગયા છે. હમણાં આ વર્ષે આઈએએસ નું જે રિઝલ્ટ આવ્યું, આઈએએસ એટલે કલેક્ટરની પરીક્ષા, ડીએસપી ની પરીક્ષા, આઈએએસ આઈપીએસ એ પરીક્ષાઓ કલેક્ટર અને ડીએસપી થવા માટેની પરીક્ષા છે. હવે ત્યાંય ક્યાંય ગરીબી કામમાં નથી આવી, જો ક્યાંય આડે નથી આવી. એ પરીક્ષામાં 4થા નંબરે કર્ણાટક રાજ્યની એક દીકરી પાસ થઈ. 4થા નંબરે ઓલ ઇન્ડિયામાં. એનો ફોટો મેં જોયો છે, મેગેઝિનમાં જોયો છે, વોટ્સએપમાં જોયો છે. એના બાપા ખાળિયા ખોદવાની મજૂરી કરે છે, ફાધર મધર બંને. એની કરતાં તો આપણે અહીંયા બેઠા છીએ બધાની દશા સારી છે કે આપણામાંથી કોઈએ ખાળિયા ખોદવા નથી જવું પડતું. મજૂરી કામમાં, સરકારી મજૂરી. અહીંયા બેઠા છે એમાંથી કોઈએ કદાચ નહીં જવું પડતું હોય. પગમાં પહેરવાના સ્લીપર પણ નથી સાહેબ. એવા મા બાપની દીકરી આઈએએસ ની પરીક્ષામાં 4થા નંબરે આવી. તો સાહેબ મન હોય તો માળવે જવાય. માળવું ક્યાં આવ્યું એ જાણવું પડે. એ માળવે જવું હોય, માળવું એટલે માળવા રાજ્ય, માલવપતિ મુંજનું, એના ઉપરથી આ કહેવત છે કે મન હોય તો માળવે જવાય. ઇફ ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. ઈચ્છા શક્તિ તો હોય જોઈએ ને, સપનું તો આવવું જોઈએ ને સાહેબ. સપનું જ ના આવે તો પરિણામ શૂન્ય. અમારે 11મા ધોરણમાં મધુરાયની એક ટૂંકી વાર્તા ભણવામાં આવતી, પાઠ. એ પાઠનું શીર્ષક હતું હરિયાનો કાન. અને એ પાઠમાં વારંવાર એક વાક્ય આવતું જેને આપણે ધ્રુવપદ કહીએ છીએ. કવિતામાં વપરાય તો એને કહેવાય ધ્રુવપદ. એક વાક્ય વારંવાર આવે, થોડીક સ્ટોરી આગળ ચાલે, વળી પાછું એનું એ વાક્ય આવે. એ વાક્ય એવું હતું કે હરિયો એટલે કાન, હરિયો એટલે કાન, અને કાન વિનાનો હરિયો એટલે શૂન્ય. પાઠનું શીર્ષક હતું હરિયાનો કાન. બધા લોકો, આખું ગામ હરિયાને એના કાનને હિસાબે ઓળખતું કે આના તો સુપડા જેવા કાન છે હો ભાઈ હરિયાના. એમ આપણને શેના લીધે ઓળખે છે? ક્ષતાત ત્રાયતે ઇતિ ક્ષત્રિય.
ભયમાંથી જે મુક્તિ અપાવે, જે ભય પમાડે તે નહીં, જે મુક્ત કરાવે ભયમાંથી, એ ક્ષત્રિય. ખોટો ભય ઊભો કરે એ ક્યારેય ક્ષત્રિય હોય જ ન શકે. તો આ ઓળખાણ આપણે જાળવી રાખવાની છે, આપણે જાળવવાની છે. તો એ કેવી રીતે જળવાશે? સંસ્કારનું સિંચન થશે. જે સિંચિત થયેલા સંસ્કારો છે એનું પાલન પોષણ થશે, નિંદામણ થશે વ્યવસ્થિત. એટલે આજુબાજુનું ઘાસ, પોષક તત્વો આપણા ઝૂંટવી ન લે. આ થશે તો થશે. તો એના માટે તો સતત સાહેબ દાંતરડું ફેરવવું પડે, ખાતર આપવું પડે, દવા છાંટવી પડે. આ કોણ કરશે બધું? આ બધું કૃપાલભાઈએ કરવાનું છે, યોગરાજભાઈએ કરવાનું છે. જેટલી સંસ્થાઓ રાજકોટમાં કામ કરે છે, બીજે બધે જ કામ કરે છે. અને જે લોકો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરે છે, આ બધાએ આ કામ કરવાનું છે. એ ચાહે ડીએસપી હોય કે મિનિસ્ટર હોય, બધાએ કરવું પડશે સાથે મળીને. તો આપણે બધા એના માટે ભેળા થઈએ. આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, મહાન વૈજ્ઞાનિક, આપણા દેશના મિસાઇલ મેન, શું હતા? એના બાપા શું હતા? ઝીરો. છાપા વેચવા જતા અબ્દુલ કલામ પોતે. એમને વિંગ્સ ઓફ ફાયરમાં લખેલું છે. અગનપંખ નામનું એમની આત્મકથા. આ અગનપંખ લાઇબ્રેરીમાં જઈને ક્યાંક વાંચજો દીકરા દીકરીઓ. છાપા વેચવા જતો એક બાળક દેશનો રાષ્ટ્રપતિ બને છે સાહેબ. આ કઈ જેવી તેવી આ માળવું આને કહેવાય. મન હોય તો માળવે જવાય. નરેન્દ્રભાઈ શું હતા ભાઈ? ચા જ વેચતા હતા ને, આપણે બધા વાંચીએ છીએ. દેશના વડાપ્રધાન થઈ ગયા. વિલ પાવર. દરરોજ આપણે એકનું એક સપનું જોયા જ કરીએ. તો સાહેબ ઓલાએ ઉપરથી નીચે આવવું પડે અને એણે એ આપણને આપવું જ પડે. એમ અમે પણ એક સપનું જોયું છે. ગાંધીનગરમાં અમે ભાઈઓ જે કામ કરીએ છીએ, કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ, અમે પણ સપનું જોયું છે. આજથી 20 વર્ષ પહેલા જોયું હતું અને દરરોજ જોઈએ છીએ, અવારનવાર જોઈએ છીએ, જાગતા પણ જોઈએ છીએ કે અમારે આવનારા 5 વર્ષમાં અત્યાર સુધીમાં 10,000 દીકરા દીકરીઓ સરકારમાં સિંહ ભાગે બાઘા. ભાઈને બહુ ગમે છે એ વાક્ય. આ થાગડ થીગડ કામમાંથી અમારે બહાર નીકળવું છે. આ થીગડા છે, થીગડા. અમને જરાય સંતોષ નથી. ભલે 5 પછી 50 150 લાલ લાઇટ વાળી ગાડીઓ મળી ગઈ, એનાથી અમને સંતોષ નથી. ડેપ્યુટી કલેક્ટરોથી સંતોષ નથી, ડીવાયએસપીઓથી સંતોષ નથી, મામલતદારોથી સંતોષ નથી, પીએસઆઈથી તો જરાય નથી. જેટલા થાય એટલું સારું છે, એમાં કઈ ખોટું નથી. પણ માત્ર પીએસઆઈ થઈને પછી ત્યાં ફૂલ સ્ટોપ લાગી જાય અને એની મુસાફરી પૂરી થઈ જાય, એનાથી અમને જરાય સંતોષ નથી. અમારે તો દર વર્ષે 1, 2, 3, 5 જેટલા થાય એટલા સીધા જ કલેક્ટરો, સીધા જ આઈપીએસ ઓફિસરો, જેથી કરીને મારા રવિન્દ્રભાઈએ કોઈ બહારથી અગ્રવાલ આવતો હોય એને સેલ્યુટ ન મારવી પડે. એક સિંહને સેલ્યુટ એક સિંહ મારે એવું એક વાતાવરણ, એના અમે સપના જોઈએ છીએ ભાઈ. અને એના માટે ગાંધીનગરમાં એક એકેડેમી આકાર લઈ રહી છે. મારો ભાઈ રવિરાજ બહુ ધ્યાનથી સાંભળે છે બેઠો. પ્રોફેસર રવિરાજસિંહ પરમાર સાયકોલોજીના પ્રોફેસર છે. ડોક્ટર રાધર
અમારે ત્યાં ગાંધીનગરમાં 150 વિદ્યાર્થીઓ રહી શકે, 24 કલાક ત્યાં જ રહેવાનું, ત્યાં જ ભણવાનું, ત્યાં જ જમવાનું, આ બધી જ સગવડ સાથેનું એક આઈએએસ એકેડેમી તૈયાર થવાની પૂર્ણતાના આરે છે. તમે વિચાર કરો કે આ રાજપૂત સમાજ શું કરી શકે. આ એકેડેમીના પાયા ખોદ્યા એને હજી 1 વર્ષ નથી થયું. 17મી જાન્યુઆરી 2017ના રોજ એના પાયા ખોદાણા. લગભગ પૂર્ણ થવાના આરે છે. 5 માળનું બિલ્ડિંગ છે, 150 વિદ્યાર્થીઓ રહી શકશે અને એક સાથે જુદા જુદા 4 વર્ગખંડોમાં 500 વિદ્યાર્થીઓ ભણી શકશે. આવી સગવડવાળી એક એકેડેમી જ્યાં માત્ર આઈએએસ આઈપીએસ કેવી રીતે બનાય એટલું સીમિત નથી રહેવાનું. કોકને મુકેશ અંબાણી બનવું હશે તો કેવી રીતે બનાય, બિલ ગેટ્સ બનવું હોય તો કેવી રીતે બનાય, અબ્દુલ કલામ બનવું હોય તો કેવી રીતે બનાય, નરેન્દ્ર મોદી બનવું હોય તો કેવી રીતે બનાય. આ બધું જ પાયાનું શિક્ષણ. એટલે 9મા ધોરણથી શરૂ કરી અને ગ્રેજ્યુએશન સુધી આપણા દીકરા દીકરીઓ ત્યાં આવશે એવું એક કામ જૂન મહિનાથી ત્યાં ચાલુ થઈ જવાનું છે. ઉદ્ઘાટન તો 11મી ફેબ્રુઆરીએ છે જ. આ 11 ફેબ્રુઆરીએ આ એકેડેમીનું ઉદ્ઘાટન કરવા માટે અમે ધ્યેય નક્કી કર્યું છે. ક્યારે નક્કી કર્યું હતું? 17મી જાન્યુઆરી 2017ના દિવસે કે આપણે આ એકેડેમી 1 વર્ષમાં પૂરી કરવી છે. ખર્ચો કેટલો? 7 કરોડ રૂપિયા. જમીન કોણે આપી? કોઈ સરકારે જમીન આપી નથી, વેચાતી લીધેલી જમીન છે 1 કરોડ રૂપિયાની. સપના જોયું હતું તો પૂરું થવામાં છે. પૈસા ક્યાંથી આવ્યા? મોટા મોટા દાતાઓએ પૈસા આપ્યા, નાનાથી માંડીને મોટા બધા લોકોએ. અમારે પૈસા ઉઘરાવવા ક્યાંય જવું પડ્યું નથી. આજે હું જાહેરમાં કહેવા માંગુ છું અને આ પહેલી વાર કહું છું યોગરાજભાઈ કે આ એકેડેમીમાં આજથી 5 વર્ષ પછી જે પરિણામો આવવાના છે એ પરિણામો જોયા પછી આપણા અમુક દાતાઓ પસ્તાય નહીં તો સારું કે અહીંયા આપ્યા હોત તો સારું હતું. એવું પરિણામ અમારે લાવવું છે. એ પરિણામ ક્યારે આવશે? અમે આવું બોલ બોલ કરશું તો થોડું આવવાનું છે. તમારે બધાય ત્યાં આવવું પડશે ભણવા માટે. તમારે એકજૂટ કરવા પડશે, બધાને ત્યાં સુધી મોકલવા પડશે. આજે હું થોડુંક સાહિત્ય લઈને આવ્યો છું. એક પત્રિકા છે, એમાં ફોર્મ છે, એમાં ફોર્મ નંબર 2 છે, નંબર 2, કુલ 4 ફોર્મ્સ છે એ પત્રિકામાં. અહીંથી કાર્યકર મિત્રો ભાણુભાને વિનંતી કરું છું કે પછી તમે બધાને આપજો. આ ભાણુભાનો જ દાખલો આપું. આ જેમણે સ્વાગત વિધિ કરીને એ કઈ બહુ આર્થિક રીતે સક્ષમ માણસ નથી. એ કાર ચલાવે છે. મારા મોટા બાપુની દીકરીનો દીકરો છે, જેઠવા, અહીંયા જ રહે છે રાજકોટમાં. એના મમ્મી મારા મોટા બાપુની દીકરી બેન છે. એ કઈ આવો ને ભાઈ, ક્યાં ગયા? આવો. સપનું કોને કહેવાય એ તમને કહું, તમારામાં જ છે, અહીંયા જ છે, એટલે દાખલો આપી શકું એમ છું. અને મને ખબર છે અહીંયા આવો તમારી ઓળખાણ તમારે જુદી આપવાની છે. આ મારા ભાણુભા છે. મારા ભાણુભા છે એટલે કહું છું, એટલા માટે નથી કહેતો. આમનો દીકરો ધર્માદિત્ય, જેને અમે બધા ધમો કહીએ છીએ, બરોબર? આ ભાણુભા ગાડીઓ ચલાવે છે, બરોબર? અને એમને ટ્રાન્સપોર્ટેશનનું નાનું એવું કામ હશે, કાંઈ બહુ એવું મોટું કામ નથી. 12મા ધોરણમાં 94% માર્ક લાવ્યો, અને એ પણ ઇંગ્લિશ મીડિયમમાં.
અને પીડીપીયુમાં આઈસીટીમાં એને એડમિશન લીધું. હા, ગાંધીનગરની સારામાં સારી યુનિવર્સિટી ગુજરાતની. બને સાહેબ આપ પણ ઊભા થાવ, આપણે બધા તાળીઓથી એમને વધાવીએ. સ્વપ્ન એનું શું છે દેશો સાહેબ? દીકરાનું સ્વપ્ન દીકરાએ જોયું, પૂરું કોને કર્યું? પપ્પા એને દાદાજી. સ્વપ્ન હજી એ દીકરાનું પૂરું થયું નથી. 12મા ધોરણ પછી નેશનલ ડિફેન્સ એકેડેમીની પરીક્ષા આપેલી, રમતા રમતા પાસ કરી. જે ભારતની સંરક્ષણ આવતો રે ધમા, લે તું આવ્યો છો, આવ આવતો રે બેટા, આવ દીકરા આવ, ગોડ બ્લેસ યુ, આવતો રે. આ ધર્માદિત્ય આણે શું સ્વપ્ન જોયું છે? મારે દુનિયાની 1 નંબરની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થવું છે, આઈસીટીમાં, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી. મેં કીધું તું આર્મીમાં પરીક્ષા તો પાસ કરી દીધી, હવે ઇન્ટરવ્યુ આપવા જા. મારે આર્મીમાં જવું જ નથી ને નાના બાપુ. એ કે જ્યાં જવું નહીં ત્યાં પછી શું કામનું? ક્લિયર માઇન્ડસેટ, એકદમ ક્લિયર કટ થોટ કે મારે આ જ કરવું છે. પીડીપીયુથી એને સંતોષ નથી. આવતા વર્ષથી મારે રિલાયન્સની જે યુનિવર્સિટી છે, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, DAIICT, એમાં જ ભણવું છે ને એમાં જવાનો છે. મને 100% ખાતરી છે. ભગવાન માતાજી તને એમાં સફળ બનાવે. ઓલ ધ બેસ્ટ. તો આ સપના જોયા કહેવાય. પીએસઆઈ ને કોન્સ્ટેબલના સપના જોયા એ કઈ સપના જોયા ન કહેવાય. સ્વપ્ન આને કહેવાય. પછી મને કે મામા મારે આર્મીમાં જવું જ નથી નાના બાપુ, મારે તો DAIICTમાંથી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ડિગ્રી લઈ એન્જિનિયરિંગ કરી અને પછી IAS બનવું છે. જુઓ એનો ગોલ જુઓ, એક પછી એક સ્ટેપ, 1 by 1. અને મને ખબર છે કે થવાનો છે. અત્યારથી જ લખી આપું, કોરા કાગળ ઉપર સહી કરી આપું કે હી વિલ બી ધેર. તમે રવિન્દ્રભાઈ પછી એ કમિશનર થઈને આવે ને પછી આને સેલ્યુટ મારજો. હા, થેન્ક યુ બેટા. તો કરવું પડશે, બધા ભેગા મળીએ, વાડાબંધીમાંથી બહાર આવીએ. સાહેબે કીધું એમ પૈસા તો ઘણા મળે છે પણ હજુ જોઈએ એવા મળતા નથી સાહેબ. આપણા સમાજની ક્ષમતા વધી જ છે, હજુ આપણા પૈસા ઢોલીવાળાઓ કમાઈ લે છે, આપણા પૈસા એ ઉહેડી જાય છે સાહેબ. હા, ગોળુમાં આમાં એમાંથી આપણે બહાર નીકળીએ, વહેલા બહાર નીકળીએ. ભલે તમે કોઈ મંદિરમાં આપો, તમારી ધાર્મિક આસ્થા હોય ત્યાં આપો, દેખાદેખીમાં આમાં પ્લીઝ ન કરતા, એવી મારી આપ સૌને આજે નમ્ર વિનંતી છે. ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ નામની રાજ્ય સરકારની સ્પોર્ટ્સ સ્કૂલો છે, DLSS. જે વિદ્યાર્થી રમતગમતમાં આગળ હોય, આઉટસ્ટેન્ડિંગ હોય, એવા વિદ્યાર્થીઓ માટે રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ મફત. આપણે DLSS માટેના વિદ્યાર્થીઓ કેમ પેદા ન કરી શકીએ? ભલે અહીંયા લોકલ લેવલે સ્કૂલ ન ચાલતી હોય, બીજા ક્યાંક મોકલીએ. આવું કંઈક વર્કઆઉટ થાય, 2-3 મહિને એકાદ વખત ભેગા થવાશે તો મને ચોક્કસ ખાતરી છે કે કશુંક એમાંથી નીકળશે બહાર. આજે આપ સૌએ મને આ સરસ મજાનો મોકો આપ્યો. ગુદડીના લાલોને મળવાનું થયું, હવે થશે અલબત્ત ઇનામ હવે આપશે. જો આવું કેમ કરવું પડે છે? ઇનામ વિતરણનો કાર્યક્રમ હોય અને ઇનામ વિતરણ છેલ્લું રાખવું પડે, એનું કારણ શું હશે? જોઈ આપણે બધા વિચારીએ, સામૂહિક ચિંતન કરીએ. બહેનોએ ખાસ વિચારવાનું છે કે આવું કેમ કરવું પડ્યું હશે. જવાબ તમે શોધી લેજો, તમને બધાને ખબર જ છે કે આનો જવાબ શું હોઈ શકે. આમાંથી આપણે કેમ જલ્દી ને જલ્દી બહાર નીકળીએ? કેમ કે બને છે એવું કે ઇનામ લઈને પછી જય માતાજી, તું કોણ ને હું કોણ. હા, આ માનસિકતામાંથી આપણે બહાર આવવું પડશે સાહેબ. આપણે આવીએ. ફરીથી યોગરાજભાઈનો ખૂબ ખૂબ આભાર,
ભાઈ શ્રી કૃપાલભાઈનો ખૂબ આભાર. અને હું તો એમ કહું છું કે એક દિવસ આ ગુદડીના લાલોને સ્પેશિયલ બસ કરી અને ગાંધીનગર લઈને આવો એકેડેમીની મુલાકાતે. અહીંથી શરૂઆત કરો. આપ બધાને નિમંત્રણ છે. જમવાનો ખર્ચો અમે ઉપાડી લેશું, ટ્રાન્સપોર્ટેશન તમે કરજો. આપ સૌને આવકારવામાં મને બહુ આનંદ થશે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.